ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહ માટે એક જનજાગૃતિ અભિયાનની શરૂઆત થઈ છે। ધાનેરા વિભાગના બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ બનાસ ડેરી પરિવારની ટીમ સાથે પશુપાલકો જળ સંચયના અભિયાનમાં વધુને વધુ જોડાય તેને લઈ ગ્રામીણ વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે। આજે ધાનેરા તાલુકાના દાખા ગામ ખાતે સોસ કુવાની કામગીરીને શરૂ કરી અને પૂર્ણ કરાવવા માટે જોઈતાભાઈ પ્રત્યક્ષ કામગીરીને નિહાળી હતી અને વરસાદી પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તેને લઈ આર્થિક મદદ સાથે બનાસ ડેરી પરિવાર આગળ આવ્યો છે। પશુપાલકો પોતાના ખેતરમાં જ્યાં વરસાદી પાણીનો ભરાવ થાય છે તે જગ્યા પર 6 ફૂટ ઊંડો અને 4 ફૂટ પહોળો સોસ કૂવો બનાવી તેમાં નાની અને મોટી મેટલ નાખે જેના થકી વરસાદી પાણી સોસ કૂવામાં જાય અને જમીનમાં ઉતરે તેના થકી ભૂગર્ભના તળ ઊંચા આવી શકે છે। જો જળ સંચય માટેના અભિયાનને દરેક પશુપાલક પોતાની ફરજ સમજી વરસાદી પાણીનો બચાવ કરે તો ધાનેરા તાલુકામાં પાણીના સંકટ સામે બચી શકાય તેમ છે। દાખા ગામ ખાતે આજે પૂજા કર્યા બાદ સોસ કૂવાનું ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમાં મેટલ નાખી સોસ કૂવો તૈયાર કરવામાં આવ્યો હતો જેના ખર્ચમાં બનાસ ડેરી પણ સહયોગ કરે છે। વડીલો અને પશુપાલકો સાથે ખાસ બેઠક કરી દાખા ગામમાં પણ વધુને વધુ સોસ કૂવા તૈયાર થાય અને વરસાદી પાણીનો બગાડ ન થાય અને પાણી જમીનમાં ઉતરે એવું આયોજન બનાસ ડેરી પરિવારના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી સાથે વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરી સહિતની બનાસ ડેરીની ટીમ ગામે ગામ જાગૃતતા લાવી રહી છે।